तो गाइस गुड मॉर्निंग जय माता जी राधे राधे। तो आपलो थोड़ा वगी यार ब्लॉग स्टार्ट कर दीधो पहला तो गाइस છે ને ચલો પહેલાં એકદમ ગુડ મોર્નિંગ કરી દઈએ અને આપણા નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ। તો ચલો ગાઈસ આપણે ખેમીમાં પાંચીએ અને ગુડ મોર્નિંગ કહેવાય દઈએ। તો પહેલાં અશોકમાં પાંચીએ તો ગુડ મોર્નિંગ જય માતાજી। અશા ગુડ મોર્નિંગ પ્રિયા ગુડ મોર્નિંગ બોલા। તો ગાઈસ પ્રિયા છે ને શું લાગે આમાં બેરી છે ને રમસ। तो गाइस बताने गुड मॉर्निंग जय माता जी। तो चलो आप तो क्या गुड मॉर्निंग तो क्या गाइस गुड मॉर्निंग जय माता जी। क्या गुड मॉर्निंग कही दीधું। तो गाइस गुड मॉर्निंग जय माता जी राधे राधे। सवार में न्यू व्लॉगમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જય માતાજી। તો ગાઈસ આપા કેમીને બધું છે ને બધો નાસ્તો કરવા માંડ્યો ને કેમ હું કરું હું કાઢું એ પ્રિયા હું કર બેટા। તો ગાઈસ પ્રિયા માટે બિસ્કિટ છે અને પેલું વંગાયેલી ખીચડી પડી છે ને કબાટમાં। તો ગાઈસ કબાટમાં વંગાયેલી ખીચડી પડી છે તો આ બધો નાસ્તો કરી લઈને હવે ના ધંધા વળી જાય નહીં। હવે તો ગાઈસ મેં તો નાસ્તો કરી લીધો પણ આપણે બતાવ્યું નહીં। તો ગાઈસ જો વંગાયેલી ખીચડી બનાવી છે અને ગાઈસ આમાં રાશો કોખલી આધાર ઘરમાં તો રાશો એ બ્લોગ બનાવે પણ ગાઈસ છે ને એને હાલ બ્લોગ કદાચ નહીં આવે પણ સપોર્ટ કરજો આવે तो भाई जो यानी खिचड़ी काढ़ा मंडी गया। तो भाई जय माता जय श्री कृष्ण जय माता जी। तो यार आप ब्लॉग में सपोर्ट करो जय माता। तो गाय यार आप हेतम जी हेतम से कैमिया उपड़ी आइए कारण पूरे जो है तो उपलाता ही पसंद मिलिए। तो गाय चलो आप हेतम जी तो गाय कैमिने 40 त्या पर जाइए। तो गाय जो कैमिने 40 तो पहली शायद 40 हो गाय। तो गाय कैमिने नामक 4 बार ले लीजिए ना कैमी हाँ पोटली थी गई। तो क्या कैमिन तो पोटली थी गई आम तो रायड़ो वढाई गयो ने साल लई लीधी। तो गाइस यार सपोर्ट करो छो करो मजा आवशे जोवानी अने आपणे यार फैमिली व्लॉग बनावी छे એટલે મજા આવે છે यार તમારા લોકોનો સપોર્ટ મળે છે એટલે આમ તો મજા જ છે આપણે તમારા બધાને લીધે। તો જય માતાજી। यार 12 तो वागी गया છે ને અમે ખાવાનું છે કે ખાવાનું સર થઈ ગયું આપણે અમે ખાઈ લઈએ અને ખાઈ અને પછી પાછું કોઈક નવું નવું લાવી જઈએ કારણ કે ખાવું છે તો 12 વાગી જાય એટલે અમે ખાવું પડશે ગાઈસ। તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ અને ખાવા બેસી એક વિડીયો બનાવીએ યાર મજા આવશે જોવાની। તો ગાઈસ અમે તો જમવા બેસી જઈએ કારણ કે આપણે યાર આ શાક મળે છે ને ઘેર છે એટલે મજા આવે ખાવાની। તો ગાઈસ છે ને વાલોડિયો યાર ઘેર છે ને તે દોણા દોણા શાક બનાવીને ખાવાની મજા નહીં કેમ। તો ગાઈસ અમે ખેમી બે ખાવા બેસી ગયા છીએ તમારે ખાવું હોય તો આવી જાય યાર મજા આવશે ખાવાની। આપણે ત્યાં ગામડામાં એટલે આપણે મજા જ હોય કારણ કે બધું મળે ખાવા પીવાનું બધું અને શુદ્ધ મળે દૂધ ઘી છાશ અને યાર આવું ઘરનું શાકભાજી એટલે યાર કઠોળ જેવું શાકભાજી સારું મળે અને આમ તો હાલ શાક કરીએ ને તો આ રીતના થાય અને પછી સુકાઈ પછી મસ્ત શાક બને। તો ગાઈસ ચલો જમી લઈએ જમીન પછી મળીએ યાર। तो गाइस आप नहीं बहन तैयार थी जाए तैयार थी हम थोड़ा फॉर्म रखी नाखीए और पास कंटिन्यू व्लॉग बनाता रहीशू। तो चलो तो गाइस आप खेतम आई गया था खेतम के चाले हसे आप कैमी चाले से बताइए तमने। तो गाइस जो आम कैमी है एड़म नहीं पण रायड़ो वाटेलो त्या चाले ने कैमी पोटली थी पोटली थी गई गाइस અને આ રાયડો વાટેલો છે ને તે ગાઈસ સાર નથી ને ત્યાં અમય સાર વાટસ ને કેમ હા તો ગાઈસ આ હેતરનો રાયડો ખેમી વઢાયો હતો ને એટલે અત્યારે અમય સારલી છે ગાઈસ। તો યાર એવું તો અમારા ગામડામાં તો યાર એકબીજાને મદદ થતી રહે નહીં કેમ આપણા ગામડામાં તો એવું જ હોય કે એકબીજાને મદદ કરતા રહીએ વનથી આપણે સાર લેવાની ને આપણે વન રાયડો વઢાય તાન તાન। તો ચલો ગાઈસ આપણે કોઈક નવું નવું બતાવશું। તો ગાઈસ આપણે તો ઘેર આવી ગયા છીએ ઘેર છે ને પ્રિયા ને બધા રમે છે ગાઈસ પ્રિયા તો આજ તો માટી ખાઈ જાય છે। તો ગાઈસ પ્રિયા તો માટી કાઢી કાઢી तो गाइस जो प्रिया माटी काटने की है मम्मी खवरा गाइस गाइस सर मम्मी ने माटी खा दी तो खाई दे खाई पर मम्मी ने माटी खवराती थी ताण એટલા માટે। तो गाइस छोकरो तो केવો હોય ખાઈ રહે તો ખોય ખોય પણ એ માયાને ખવરાવું છું ના બાપો ના ખવરાવ યાર માયાનું જ ખવરાવે।
નહીં પીએ તો ગાય છોકરો છે રવાનું પણ આપણે હાથ રાખવી પડે યાર આ તો મજાક કરી હોય પણ હવે તો એવું તો હેડી જાય પણ પીયા તો ઘર આગળ તો છે ને મમ કરીને ખાય છે તો ગાય ચલો આપણે તો વિડીયો તો આગળ હેડે છે સારો તો યાર સપોર્ટ કરી નાખો ગાય જો પ્રિયા અને આમાં અશોક તો શાળામાં આવીને તો એક ગોળિયા મેખવા માંડે ને છે લુગડો બદલી કાઢ્યો તો ગાય અશોક અમારે એટલો વચ્ચા છે ને જાય તો લુગડો એ હમણાં 100 વાગે જ બદલે પાછો પોસાયાનો શાળામાં આવ્યો પણ નહીં છે તો ગાય તો અમારે પ્રિયા ત્યાં દોડ કરસ ના એવું ના કરાય દાંતલું મેલા ના કે અને મારે સ્ટ્રાઇક આવશે પાછી વિડીયોમાં કોક આવું જોઈ નહીં ખ તો ગાય તો અમારે પ્રિયા તો હોણી છે અને ગાય આપણે છે ને આગળ કોઈક નવું બતાવતા રહીએ જય માતાજી તો ગાય છે કે અમે તો રોટલા કરવામાં બે જઈ છે કારણ સોજનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે જમવા માટે શીખર ગવાનો રોટલા કરી કે તો ગાય જો ખેમી તો રોટલા કરવા બે જઈ છે અને આમાં અશોક બે રહ્યો છે અચ્છા એવું કરી લેશન લખ્યું છે તો ગાય અશોક લેશન લખવા બે જઈ છે અને ખેમી રોટલા કરે જોવાના તો ગાય જો ચૂલા ઉપર ગવાના રોટલા થાય છે અને ગાય આપણે તો યાર વિડીયો બનાવવાનું ચાલુ રાખીએ છીએ એટલે આપણે તો મજા આવે છે કારણ કે જે હોય બતાવી જવાનું એમાં કોઈ આપણે નવું બતાવતું નહીં જે ઘર કામ હોય બતાવી દઈએ એટલે એ રીતના આપણે ફેમિલી બ્લોગ બનાવેલો છે તો મિત્રો બને એટલો સપોર્ટ કરજો જય માતા તો ગાય આપણા ઘરમાં જઈએ ઘરમાં જઈ અને જમવાનું લઈ આવીએ કારણ કે છે ને ઘરમાં બધો ખાઈ રહ્યો છે ને આપણે ખાવાનું બાકી કારણ કે બાયના પ્રિયાને ઊંઘ્યા છે ને એટલા માટે આપણે બાયના લઈ જવું પડશે તો ગાય જો ખેમી બધું લે છે ક્યાંથી શું લઈશું શાક ગાય ખેમીને શાક બાક લઈ લીધો ને આપણે જીએમ બહાર તો ચલો ગાય આપણે બહાર જઈએ અને જમવા બેસીને મળીએ તો ગાય આપણે તો ચૂલા આગળ જમવા બેસીએ છીએ જમવામાં તો ટમેટાનું શાક છે અને ઘઉંની રોટલી છે અને ગાય ખેમી બેઠા બેઠા તાપા તો ગાય હા તો ગાય અશોક તો આમાં તો જાડી થઈ ગયો છે રાતે ડોક ક્યારે જેલો ને છે ગાય ખેમી બેસી જમવા અને આપણે જમવા બેસી જઈએ તો ચલો ગાય આપણે જમી લઈએ જમી બમીને મળીએ તો ગાય આપણે તો ખાઈ પીને તાપા બે ગયા હતા ને તાપતા તો મારા માજી આવ્યા છે સંચીમાંથી આપણે તો બેઠા હતા તાપા અને રાત પડી ગઈ છે મસ્ત ઊંઘવાનું કરવું જ ગાય તો ચલો ગાય આપણે છે ને ગુડ નાઇટ કહી અને ઊંઘી જઈએ તો અશ્વિને આપણે ગુડ નાઇટ કહેવાય દઈએ અને પછી સુઈ જઈએ અને યાર વિડીયો ડેલી જોવાનો રાખો એટલે અમારું વ્યૂ હતું અચ્છા ઊંઘું તો અરે યાર કીધું નહીં મેં તો ગાય અશોકને કેવું કર્યું હું અશોક કરું અશોક ગુડ મોર્નિંગ જય માતાજી અને છે ગુડ મોર્નિંગ ગુડ નાઇટ તો ગાય અશોક તો ભૂલી જ ગયો કે ગુડ મોર્નિંગ જય માતાજી હજુ નંબર તાર કરે ને ક્યાંય આ તો વધારાનું ગાય મારા આવું આવું ફારા છે અડા તો ગાય અશોક બેઠો શું લાગે કે ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાય તમે જ કહેતા રાત તક દાડો તો અશોકને તો ગુડ મોર્નિંગ જય માતાજી કહી દીધું તો ગાય ચલો બધાને છે ને ખેમી ગુડ નાઇટ અચ્છા ગુડ નાઇટ તો ગાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને કાલ મળીશું નવા બ્લોગમાં તો જય માતાજી